જો તમે યુએસ વિઝાનું પ્લાનિંગ કરી રહ્યા છો, વિઝિટર, સ્ટુડન્ટ કે વર્ક વિઝા, તો એક બહુ મોટી વાત કે જે તમારા ટ્રાવેલ કે રિલોકેશન પ્લાનને ડિલે કરી શકે છે એ છે વિઝા ઇન્ટરવ્યૂ વેટ ટાઈમ. યુએસમાં ઇન્ટરવ્યૂ વગર વિઝા પ્રોસેસ આગળ નથી વધતી અને આજે આપણે જોઈશું કે ઇન્ડિયાના અલગ અલગ શહેરોમાં એપોઇન્ટમેન્ટ લેવા માટેનું વેઇટિંગ કેટલું હોય છે, કઈ સિટીઝમાં વેઇટિંગ ઓછું છે અને ક્યાં વધારે છે, અને એનો અર્થ તમારા એકચ્યુઅલ પ્લાન્સ માટે શું હોય છે. તો આ ઇન્ફોર્મેશનને સમજવી ત્યારે વધારે જરૂરી થઈ જાય છે જ્યારે ટ્રાવેલ ડેટ નજીક છે કે જોબ ઓફર કન્ફર્મ છે. તો સૌથી પહેલાં મેઇન પોઈન્ટ્સ કે જે આપણે આ વિડીયોમાં કવર કરવાના છે એ છે ઇન્ડિયન મેજર યુએસ કોન્સ્યુલેટ્સમાં વેઇટ ટાઈમ કમ્પેરિઝન. કયું શહેર ઇન્ટરવ્યૂ માટે સૌથી જલ્દી સ્લોટ્સ આપે છે, કઈ વિઝા કેટેગરીઝમાં ફરક દેખાય છે, ઇન્ડિયન એપ્લિકન્ટ્સ માટે પ્લાનિંગ ટિપ્સ એટલે ડિલે ઓછું કરી શકાય, બધા શહેરોમાં નિયમો અને વેઇટિંગ અલગ હોવાનું રીઝન શું છે. તો સૌથી પહેલાં વાત કરીએ વિઝિટર વિઝાસ કે B1 B2 વિઝાની, કે જે સૌથી વધારે એપ્લાય કરવામાં આવે છે. એનાથી ખબર પડે છે કે ભાઈ ઇન્ડિયામાં તમને ઇન્ટરવ્યૂ અપોઇન્ટમેન્ટ મળવા સુધી કેટલો સમય લાગે છે. જો તમે ઇન્ટરવ્યૂ માટે દિલ્હી બુક કરો છો તો વેઇટ ટાઈમ 2 મહિનાનો છે, પણ નેક્સ્ટ અવેલેબલ સ્લોટ કેટલાય મહિનાઓ પછી આવે છે, લગભગ 8 મહિના આગળ સુધી બુક દેખાય છે. દિલ્હીમાં સ્ટુડન્ટ વિઝા થોડા ફાસ્ટર છે, જે લગભગ 1 મહિનાની અંદર મળી શકે છે, પણ વિઝિટર વિઝામાં બેકલોગ વધારે છે. હવે એ સિટી જ્યાં વર્ક વિઝા માટે સૌથી સારો ટાઈમ મળે છે એ છે મુંબઈ. મુંબઈનું યુએસ કોન્સ્યુલેટ વિઝિટર વિઝાસ માટે પણ લગભગ 2 થી 2.5 મહિનાનો એવરેજ ટાઈમ બતાવે છે, જે દિલ્હી કરતાં સારો છે. પણ સૌથી મોટી ખાસ વાત એ છે કે એમ્પ્લોયમેન્ટ બેઝડ વિઝા જેમ કે HLOP અને Q કેટેગરીઝ માટે મુંબઈમાં નેક્સ્ટ અવેલેબલ ઇન્ટરવ્યૂ ડેટ લગભગ 1 મહિનાની અંદર મળી શકે છે. આ કારણે પ્રોફેશનલ્સ અને જોબ ટ્રાન્સફર કેન્ડિડેટ્સ માટે મુંબઈ એક કમ્પેરેટિવલી એફિશિયન્ટ ચોઇસ બને છે. હૈદરાબાદ પર વેઇટ ટાઈમ્સના મામલે બેલેન્સ પિક્ચર બતાવે છે. ત્યાં વિઝિટર વિઝાસ માટે એવરેજ વેઇટ ટાઈમ લગભગ 2.5 મહિના અને નેક્સ્ટ અવેલેબલ ઇન્ટરવ્યૂ લગભગ 4 મહિનાની અંદર રહી શકે છે. સ્ટુડન્ટ વિઝાસ માટે એપોઇન્ટમેન્ટ એપ્રોક્સિમેટલી 2 મહિના સુધી મળે છે અને એમ્પ્લોયમેન્ટ વિઝાસ માટે પણ સ્લોટ્સ લગભગ 2.5 મહિનાની અંદર અવેલેબલ બતાવી રહ્યું છે. તો હૈદરાબાદ એ એપ્લિકન્ટ્સ માટે સારો ઓપ્શન બને છે જે વિઝિટર, સ્ટુડન્ટ અને વર્ક કેટેગરીઝમાં ફ્લેક્સિબિલિટી ઈચ્છે છે. તો કોલકાતાની કન્ડિશન પણ હૈદરાબાદ જેવી જ છે. વિઝિટર વિઝા ત્યાં એવરેજ વેટ ટાઈમ્સ લગભગ 2.5 મહિનાની આસપાસ છે અને નેક્સ્ટ અપોઇન્ટમેન્ટ લગભગ 4 મહિનામાં મળી શકે છે. સ્ટુડન્ટ વિઝાસ માટે પણ ટાઈમલાઈન લગભગ 2 મહિનાની કેટેગરીમાં જ છે. તો એમ્પ્લોયમેન્ટ વિઝાસની અવેલેબિલિટી થોડીક ઇનકન્સિસ્ટન્ટ છે, પણ ઓવરઓલ કોલકાતામાં પણ વેઇટિંગ ક્યુઝને મામલે મેનેજેબલ છે. હવે કંઈક અલગ પિક્ચર દેખાય છે ચેન્નઈમાં. ત્યાંનો એવરેજ વેટ ટાઈમ વિઝિટર વિઝા માટે લગભગ 1.5 મંથ છે, જે સ્ટેટિસ્ટિકલી નાનો લાગે છે, પણ ઓફિશિયલ ડેટમાં નેક્સ્ટ અવેલેબલ સ્લોટનો ક્લિયર ડેટા નથી બતાવવામાં આવ્યો. એનો મિનિંગ એ હોઈ શકે છે કે ભાઈ ઇન્ટરવ્યૂ સ્લોટ્સ હાજર છે પણ એનાઉન્સ નથી થતા કે પછી ડાયનામિકલી અવેલેબલ અપડેટ થતા રહે છે. ચેન્નઈમાં સ્ટુડન્ટ અને વર્ક વિઝા ડેટ પણ ક્યારેક ઇનકન્સિસ્ટન્ટ રહે છે, એટલે પ્લાનિંગમાં અનસર્ટેનિટી રહે છે. હવે એ સમજવું જરૂરી છે કે ભાઈ એવરેજ વેટ ટાઈમ અને નેક્સ્ટ અવેલેબલ અપોઇન્ટમેન્ટ ડેટમાં શું ફરક હોય છે. એવરેજ વેટ ટાઈમ કહે છે કે હાલના એપ્લિકન્ટ્સને ઇન્ટરવ્યૂ મળવા સુધી કુલ કેટલી રાહ જોવી પડી શકે છે, પણ નેક્સ્ટ અવેલેબલ ડેટ એ બતાવે છે કે જો તમે આજે અપોઇન્ટમેન્ટ બુક કરશો તો ઇન્ટરવ્યૂ સ્લોટ ક્યાં સુધી તમને મળી શકે છે. બંને ઇન્ડિકેટર્સ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે ક્યારેક અર્લી કેન્સલેશન્સ કે ન્યૂ સ્લોટ્સને લીધે નેક્સ્ટ અવેલેબલ ડેટ એવરેજથી સારી પણ રહી શકે છે. વિઝા કેટેગરીના હિસાબથી પણ એપોઇન્ટમેન્ટ્સમાં બહુ મોટો ફરક દેખાય છે. હવે એમાં મોટે ભાગે છે ને સ્ટુડન્ટ વિઝાસ FMJ માટે ઇન્ટરવ્યૂઝ કમ્પેરેટિવલી જલ્દી મળે છે કેમ કે ભાઈ યુનિવર્સિટીઝ અને કોલેજીસની ઇન્ટેક ફિક્સ્ડ હોય છે અને કોન્સ્યુલેટ્સ એટલે જ આ કેટેગરીઝને પ્રાયોરિટી આપે છે. તો વિઝિટર વિઝાસમાં ડિમાન્ડ એટલી વધારે હોય છે કે બેકલોગ લાંબો બની જાય છે. વર્ક વિઝાસ માટે સિચ્યુએશન અલગ છે. કેટલાક શહેરોમાં ફાસ્ટ સ્લોટ્સ મળે છે, જેમ કે મુંબઈમાં એમ્પ્લોયમેન્ટ કેટેગરીઝ માટે લગભગ 1 મહિનાની અંદર ઇન્ટરવ્યૂ મળી જાય છે. ઇન્ડિયન એપ્લિકન્ટ્સ અને ફેમિલીઝ માટે પ્રેક્ટિકલ એડવાઇસ એ જ છે કે જો તમારી પાસે ફ્લેક્સિબિલિટી છે કે પછી તમે કયા સિટીથી ઇન્ટરવ્યૂ આપી શકો છો એના માટે તમને છૂટ છે, તમને કોઈ વાંધો નથી, તો તમે વેટ ટાઈમ્સને સિગ્નિફિકન્ટલી રિડ્યુસ કરી શકો છો એ ચૂઝ કરીને. ફોર એક્ઝામ્પલ, જો ચેન્નઈ કે હૈદરાબાદ તમારા ટ્રાવેલ પ્લાનની નજીક દેખાય છે અને સ્લોટ્સ જલ્દી મળી રહ્યા છે તો ત્યાં બુકિંગ કરવું જલ્દી ઇન્ટરવ્યૂ મેળવવામાં મદદ કરી શકે છે. આ રીતે મુંબઈમાં વર્ક વિઝા કેટેગરીઝ માટે જલ્દી એપોઇન્ટમેન્ટ મળવી જોબ પ્લાન્સને ડિલે થવાથી બચાવી શકે છે. વિઝા વેઇટ ટાઈમ્સ ફ્લક્ચ્યુએટ પણ કરે છે.
કેટલાક રિપોર્ટ્સમાં એ જોવામાં આવ્યું છે કે કેટલીક સિટીઝમાં વેઇટ ટાઈમ્સ ગયા રિપોર્ટ્સની કમ્પેરમાં ઓછા પણ થયા છે. જેમ કે દિલ્હી અને ચેન્નઈમાં કેટલીક કેટેગરીઝમાં વેઇટિંગ પીરિયડમાં ઇમ્પ્રુવમેન્ટ જોવામાં આવી છે, પણ ઓવરઓલ બેકલોગ અત્યારે પણ કન્સિડરેબલ છે. એટલે પ્લાનિંગને અર્લી શરૂ કરવું બહુ જરૂરી છે. પ્લાન કરતી વખતે એ પણ ધ્યાન રાખવો કે ભાઈ US ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના ઓફિશિયલ પોર્ટલમાં વેઇટ ટાઈમ્સ રોજ અપડેટ થઈ શકે છે. એટલે જેમ જેમ કેન્સલેશન્સ થાય છે કે પછી ઇન્ટરવ્યૂ સ્લોટ્સ ઓપન થાય છે, નવા સ્લોટ્સ બધા ઓપન થાય, એટલે એના લીધે તમને અર્લિયર ડેટ્સ પણ મળી શકે છે. એટલે એપ્લિકેશન્સને બુક કર્યા પછી પણ પોર્ટલને રેગ્યુલરલી ચેક કરવું જરૂરી રહે છે. એવું કરવાથી ક્યારેક અનએક્સપેક્ટેડલી જલ્દી સ્લોટ્સ મળી જાય છે. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે તમે જલ્દીથી સ્લોટ મળી જાય એવા એપ્રોચ પર ડિપેન્ડ ના કરો. સ્ટુડન્ટ્સ, પ્રોફેશનલ્સ અને ફેમિલીઝ વિઝા કેટેગરી ચોઇસ અને એપોઇન્ટમેન્ટ પ્લાનિંગને સ્ટ્રેટેજિકલી હેન્ડલ કરે. જો તમે બિગ ટ્રાવેલ સિઝન જેમ કે સમર વેકેશન્સ કે જોબ સ્ટાર્ટ ડેટથી પહેલાં એપોઇન્ટમેન્ટ ઈચ્છો છો તો પછી સેવરલ મંથ્સ એડવાન્સ પ્લાનિંગ જરૂરી છે, કેમ કે ડિલેસ તમારા ટ્રાવેલ પ્લાન્સને ઇમ્પેક્ટ કરી શકે છે. ત્યારે વિડીયો જેને કામ લાગે એમ હોય એને શેર કરો. આવા જ વિડીયોઝ, ઇન્ફોર્મેશન, અપડેટ્સ માટે ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અર્બન ગુજરાતી.